ગુજરાતમાં હવે સબ નકલી હોય તેમ લાગી રહ્યું છે। ક્યાંક નકલી અધિકારી, નકલી બર્થ સર્ટિફિકેટ, નકલી દસ્તાવેજ, નકલી આધાર કાર્ડ, હવે તો હદ થઈ ગઈ નકલી તાલુકા પંચાયત કચેરી પણ છે। રાજકોટના ગોંડલમાં તંત્રએ નકલી કચેરી ઊભી કરવાની છૂટ આપી દીધેલી હોય એમ લાગી રહ્યું છે। ત્રાકુડા ગામમાં તો ભ્રષ્ટાચારીઓને તાકાતથી વધારે હક મળ્યો છે અને એ હક છે ગરીબોની જમીન વેચવાનો। વહીવટતંત્રની આંખ સામે કોયડાની જેમ નકલી હુકુમો, નકલી સહી અને નકલી સનદો તૈયાર થઈ જાય અને કોઈ અધિકારીને સમજાય પણ નહીં। તો પ્રશ્ન એ છે કે શું તંત્ર પણ આ કાવતરાનું ભાગીદાર છે? અસલી લેટર પેડ, સરકારી સિક્કા અને ખોટી હરાજી બધું ગામના ગરીબ લોકોને સાક્ષી બનાવીને ચલાવવામાં આવ્યું અને તંત્ર તો જાણે મૌન વ્રત ધારણ કર્યું હોય એમ ચૂપ છે કે પછી પોતે પણ આ નકલી કૌભાંડનો ભાગ છે। ગોંડલના ટીડીઓ હોય કે પંચાયત અધિકારીઓ, ક્યાં છે હવે તમારી જવાબદારી? આ હેરાન પરેશાન કરતો મામલો માત્ર દસ્તાવેજી છેતરપિંડી નથી, આ છે સરકારી તંત્રના વિશ્વાસની હત્યા। અને જો હવે પણ ભ્રષ્ટ તલાટીઓ અને કાવતરાઓખોરો સામે કાર્યવાહી નહીં થાય તો ગુજરાતના દરેક ગ્રામજનોને ભય રહેશે કે આજે જમીન ગઈ, કાલે આખું જીવન વેચાઈ જશે। ત્યારે અસલી તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાને કૌભાંડ પર પ્રશ્ન કરતા ઢાંક પીછોડો કરતા કહ્યું કે પ્લોટની હરાજીની કોઈ ફરિયાદ આવી નથી, આવો કોઈ બનાવ જ બન્યો નથી। ત્યારે અસલી અધિકારી અસલી તપાસ કરવા કે અસલી તપાસનો ભાગ બનવું ન પડે તે માટે પોતાની બદલી ન થાય ત્યાં સુધી મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે ક્યારે ભ્રષ્ટ અધિકારી સામે પગલાં લેવાશે? તંત્રનું તંત્ર જ ભ્રષ્ટ હોય તો સામાન્ય નાગરિકો કોની પાસે જાય છે? ત્યારે ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી પકડાઈ છે અને હવે કેવી રીતે સરકારી લેટર પેડ અને સિક્કા બહાર આવ્યા છે અને આ સીધા સવાલો તંત્રને થઈ રહ્યા છે કે કેવી રીતે આ સિક્કા જે સરકારી લેટર પેડ અને સિક્કાઓ છે તે બહાર આવ્યા છે। જો અધિકારી દ્વારા તપાસ શા માટે અટકાવવામાં આવી રહી છે અને આ જે અસલી અધિકારી છે તે તપાસમાં કેમ હવે નડતરરૂપ સાબિત થઈ રહ્યા છે? જો ગ્રામજનો સાથેની છેતરપિંડીના જવાબદાર કોણ છે અને આ જવાબદાર તલાટી અને ટીડીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? તલાટીની બદલી કેમ કરવામાં આવી રહી છે અને સસ્પેન્ડ કેમ નથી કરવામાં આવી રહ્યા? જે આ જવાબદાર જેટલા પણ તલાટી છે તેમાંથી હવે તેમની બદલી કરી દેવામાં આવી છે પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા અને તેમના સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। જો નકલી હુકમમાં સહી કરનાર અસલી અધિકારીઓ કોણ છે તેની સામે હવે તંત્ર પગલાં લે અને તમામની સામે કાર્યવાહી કરે। અમૃતલાલ ઉદેસી, તલાટી કમ મંત્રી, ત્રાકુડા, 1/8/2024 થી અત્રે ફરજ બજાવું છું। આજના દિવ્ય ભાસ્કરના અહેવાલના અનુસંધાને કે ભાઈ આ સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકામા વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે। એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી। સાહેબ, તમામ બિનખેતીનું કોઈ રેકોર્ડ છે તમારી ગ્રામ પંચાયત? બિનખેતી માત્ર ને માત્ર અહીંયા 2 જ છે, સર્વે નંબર 2 પૈકી ને 3 પૈકી। એ શોધખોળ કરશું મળી જશે। 91 માં કોઈ બિનખેતીનું ના, 91 પૈકીમાં બિનખેતી માત્ર ને માત્ર 5 એકર જગ્યાનું ગામતળનો નિયમ મળી આવેલો છે। ન્યૂઝપેપરના માધ્યમથી જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે 100 ચોરસ વારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે। આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી, પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટી કમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસ વારની જગ્યા એલોટ કરેલી। આ 100 ચોરસ વારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી। રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટર પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે। અને જે અત્યાર સુધીમાં તો આવું એક જે મિથ બહાર પડ્યું છે તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં
નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે. ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું. સાહેબ આ બન્યું છે કે બન્યું જ નથી એવું કાંઈ ત્યાં બન્યું છે કે નથી બન્યું એ અત્યારે અમે ન કહી શકીએ, કેમ કે રેકર્ડ આધારિત પુરાવા અમારે એકત્રિત કરી જે તે આના અંદર ભોગ બનનાર વ્યક્તિઓ છે એમના નિવેદનો નોંધી અને અમે કાર્યવાહી કરીશું.